વિઠ્ઠલવાડીમાં મોટા ભાઈએ કરેલી પોલીસ ફરિયાદની દાદ રાખી નાના ભાઈ ઉપર હુમલો કરાતા પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી। વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા કૃષ્ણદેવસિંહ ઝાલાના મોટા ભાઈએ અગાઉ થયેલી માથાકૂટની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ પાછી ખેંચવા માટે શંકરભાઈ અને અન્ય વ્યક્તિએ કૃષ્ણદેવસિંહ ઝાલાને આંખમાં મરચું નાખી હુમલો કરતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। અવાજ છે ને થોડો ઊંચો રાખજો। તમારું નામ, કયો વિસ્તાર ને હું બનાવ બન્યો છે? મારું નામ કૃષ્ણદેવસિંહ ઝાલા, ભાવનગર શહેર પ્રમુખ રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી વિઠ્ઠલવાડી વિસ્તાર। શું બનાવ બન્યો? અહીંયા મારા મોટા ભાઈના અગાઉ લપ થયેલી હતી, એના અનુસંધાનથી આ તલવારોના ધોકાલેની 2 જણા આવ્યા અને એમ કીધું ફરિયાદ તારા ભાઈને ક્યાં પાછી લઈ લે। એટલે મેં કીધું ભાઈ આવે ત્યારે વાત કરજો, અત્યારે તમે અહીંથી જાઓ। એટલે એને મારા આંખમાં મરચું નાખીને એક જણા મને પગમાં ધોકો માર્યો ને એક જણા મને તલવાર મારી। નામ કોણ કોણ હતું? એક શંકરભાઈ છે અને એક અજાણી છે।